નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં. મિત્રો, આપણે આજે આ ધોરણ 11 એસપીસીસી ગાલા અસાઇનમેન્ટમાં જે વિભાગ સી આપેલો છે એ વિભાગ સીના આપણે ભાગ 1ના પ્રકરણ નંબર 1ના સોલ્યુશનનો વિડીયો આ છે. તો એના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મિત્રો મળી જશે, સંપૂર્ણ સચોટ અને સાચા જવાબો. ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો મિત્રો વિડીયોને જરૂરથી એકવાર લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ઓકે, અને આગળ વાત કરીએ મિત્રો, તો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો મિત્રો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જશે, જેના અંદર ભાઈ બધા વિષયોનો સમાવેશ કરવામાં આવશે. ઓકે, 150માં બધા વિષયો આવી જવાના છે ભાઈ. ઓકે, તો જોઈએ આગળ તમારો પહેલા નંબરનો પ્રશ્ન. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. ઓકે, પહેલા નંબરનો પ્રશ્ન છે, મૌખિક માહિતીના ગમે તે બે ફાયદાઓ જણાવો. મૌખિક માહિતી સંચારના ગમે તે બે ફાયદાઓ જણાવો. ઉત્તર, તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે. માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ એ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે. મૌખિક માહિતી સંચારના લાભ અથવા તો ફાયદાઓ આ મુજબ છે. પહેલો, મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ, હાથવગી તેમજ વિશેષપણે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ, હાથવગી તેમજ વિશેષપણે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સ્ટેશનરી, કાગળ, પેન જેવા ઉપકરણોની જરૂર પડતી નથી, તેથી તે ઓછી ખર્ચાળની છે. એના અંદર ખર્ચ બહુ ઓછો થાય છે. તો કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ, હાથવગી તેમજ વિશેષપણે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સ્ટેશનરી, કાગળ, પેન જેવા ઉપકરણોની જરૂર પડતી નથી, તેથી તે ઓછી ખર્ચાળ પદ્ધતિ ગણવામાં આવે છે, મૌખિક માહિતી પદ્ધતિને. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું છે, મૌખિક માહિતી સંચારની ગમે તે બે મર્યાદાઓ જણાવો. શું કીધું છે અહીંયા? તમને મર્યાદા જણાવવાનું કીધું છે. તો કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં સૌથી સરળ અને પ્રાથમિક દરજ્જાની પદ્ધતિ હોવા છતાં નીચે મુજબની કેટલીક મર્યાદાઓ એટલે કે ગેરફાયદાઓ છે. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ અને પ્રાથમિક દરજ્જાની પદ્ધતિ હોવા છતાં નીચે મુજબની તેની કેટલીક મર્યાદાઓ અથવા તો ગેરફાયદાઓ છે. આ પદ્ધતિમાં જ્યારે સંવાદ અને ચર્ચા વાદ વિવાદમાં પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચારમાં અસફળ પુરાવા થઈ શકે છે. શું કીધું છે? આ પદ્ધતિમાં જ્યારે સંવાદ અને ચર્ચા વાદ વિવાદમાં પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચારમાં અસફળ પુરાવા થઈ શકે છે. આ પદ્ધતિમાં કહેલ, બોલેલ, સંભળાવેલ છે. હું બળવેલ કરતો હતો. સંભળાવેલ કે સાંભળેલ માહિતી કે સંદેશાની
વિશ્વસનીયતા હંમેશા શું હોય છે? ઓછી હોય છે. આ પદ્ધતિમાં કહેલ બોલેલ સાંભળાવેલ કે સાંભળેલ માહિતીની સંદેશાની વિશ્વસનીયતા હંમેશા શું હોય છે ભાઈ? ઓછી હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો આપણે. ત્રીજા નંબરના પ્રશ્નમાં તમને કીધું છે કે લેખિત માહિતી સંચારના ગમે તે બે ફાયદાઓ જણાવો. લેખિત માહિતી સંચારના ગમે તે બે ફાયદાઓ જણાવો. તો લેખિત માહિતી સંચારના લાભ અથવા તો ફાયદાઓ. લેખિત માહિતી સંચારના આ પદ્ધતિ દ્વારા સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર શક્ય બને છે. લેખિત માહિતી સંચારના આપણે કે લાભ જણાવવાના છે, એટલે કે ફાયદાઓ. લેખિત માહિતી સંચારના શું શું એના અંદર ફાયદાઓ છે એ બધું. તો કે લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર શક્ય બને છે. લેખિત માહિતી સંચારના પદ્ધતિ દ્વારા સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર છે એ ભાઈ શક્ય બને છે. આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી. આ જે તમને લેખિત એ ભૌતિક સાધનો જેમ કે પેન, પેન્સિલ, રબર, કાગળ એ બધાનો આના અંદર ઉપયોગ થાય છે, એટલે નિઃશુલ્ક એટલે મફતમાં એ થતી નથી. તમે બોલીએ તો તરત જ કહી શકો છો કે હા ભાઈ આવી રીતે થયું એવી રીતે, પણ આના અંદર લખીને કહેશો તો પેપર છાપવાનો ખર્ચો, ઓલો કાગળ કોરો કાગળ લખવાનો ખર્ચો એ બધું થશે કે નહીં? પેન્સિલ, રબર બધું વપરાશે ને, એના દે નિઃશુલ્ક રહેતી નથી, એટલે કે વગર પૈસાની થતી નથી. આ પદ્ધતિ ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં પણ તે વધુ ખર્ચાળ નથી. એટલે કે એટલી એ ખર્ચાળ નથી, ભલે નિઃશુલ્ક રહેતી, થોડોક 5-1 રૂપિયાનો ખર્ચો થાય, પણ એટલી એ ખર્ચાળ એ પદ્ધતિ નથી. ઓકે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો જોઈએ. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જ સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર તમને 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ભાઈ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. ફટાફટ વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ઓકે. આગળ આપણે જોઈએ ચોથા નંબરનો આપણો પ્રશ્ન. ચોથા નંબરમાં મિત્રો તમને કહેવામાં આવ્યું છે કે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ આપણો ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. લેખિત માહિતી સંચારની ગમે તે બે ગેરફાયદાઓ જણાવો. લેખિત માહિતી સંચારના ગમે તે બે ગેરફાયદાઓ મિત્રો આપણે જણાવવાના છે લેખિત માહિતી સંચારના. તો જણાવીશું લેખિત માહિતી સંચારના ગેરફાયદાઓ. એના અંદર તમારે લખવાનો લેખિત માહિતી સંચારના ગેરફાયદાઓ. આ પદ્ધતિમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી, કાગળ, પેન વગેરે જેવા ઉપકરણોની જરૂર પડતી હોય છે. વગેરે જેવા કાગળોની જરૂર પડતી હોય છે. તેથી એટલે અંશે તે ખર્ચાળ છે ભાઈ. ઓકે. લેખિત માહિતી સંચારના ગેરફાયદાઓ કે આ પદ્ધતિમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી, કાગળ, પેન વગેરે જેવા ઉપકરણોની જરૂર પડતી હોય છે. તેથી એટલે અંશે તે ખર્ચાળ છે. શું છે? એ ખર્ચાળ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આધુનિક લેખિત સંચાર માટે આધુનિક સાધનોની જરૂર હોવાથી તેની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. લેખિત માહિતી સંચારના ગેરફાયદા એના અંદર
કે આ પદ્ધતિમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી, કાગળ, પેન વગેરે જેવા ઉપકરણોની આપણને જરૂર પડતી હોય છે. તેથી એટલે તે અંશિક તે ખર્ચાળ છે ભાઈ. આ પદ્ધતિમાં આધુનિક લિખિત સંચાર માટે આધુનિક સાધનો જરૂર હોવાથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે ભાઈ. ઓકે, ખરીદી અને જાળવણીની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ આપણો છેલ્લો જે 5મા નંબરનો પ્રશ્ન રહ્યો છે ભાઈ એ જોઈ લઈએ. 5મા નંબરના પ્રશ્નમાં મિત્રો તમને કહેવામાં આવ્યું છે કે કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિ અસફળ પુરાવા થઈ શકે છે? કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અસફળ પુરાવા થઈ શકે છે? તો એના અંદર તમારે મિત્રો લખવાનું તો કે નીચેના જે સંજોગોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અસફળ પુરાવા થઈ શકે છે, એના અંદર પહેલું સંવાદ અને ચર્ચા જ્યારે વાદ વિવાદમાં પરિણમે ત્યારે. બીજું માહિતી વિશદ તથા વિસ્તૃત હોય ત્યારે. ત્રીજું બોલનારની વ્યક્તિત્વ છટા થતા રજૂઆત યોગ્ય ન હોય ત્યારે. કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અસફળ પુરાવા એટલે કે આપણે બોલીએ છીએ ને આપણું બોલનારું અસફળ થઈ જાય, ક્યારે થાય એવું? તો કે નીચેના સંજોગોમાં મૌખિક માહિતીની પદ્ધતિ છે એ અસફળ થઈ જાય છે. તો કે પહેલું સંવાદ અને ચર્ચા વાદ વિવાદમાં. વાદ વિવાદ તો ખબર જ છે ને, વાદ વિવાદ થાય છે ભાઈ, તું મારા સામે બોલીશ ને તો આવું કરી નાખીશ, એને વાદ વિવાદ કે ઝઘડો કહો તમે. બોલતા બોલતા ઝઘડો થઈ જાય એ ત્યારે માહિતી સંચારની પદ્ધતિ વાદ વિવાદ. લેખિતમાં પેપરમાં હોય ને તો એવું ના થાય. ઓકે, માહિતી સંચાર વિશદ તથા વિસ્તૃત હોય ત્યારે, બહુ મોટી હોય ત્યારે ભાઈ. અને બોલનારની વ્યક્તિત્વ એટલે કે છટા દ્વારા રજૂઆત યોગ્ય ન હોય, બોલતા ન આવડતું હોય એને મીન્સ એનો કહેવાનો મતલબ એવું છે, બીજા શબ્દોનો ઉપયોગ કરતો હોય. ઓકે, તો મિત્રો આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો જ છે તેના પર કોલ કરી દેજો. તમને માત્ર 150માં આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, મળીએ. આપણે કયો પ્રકરણ છે આના પછી? આવી રહ્યો વિભાગ 1ના પ્રકરણ નંબર 2માં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આ વિડીયોમાં.